मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तसञ्चरं भुविषु दुर्लभं स्वामिनाथ अस्ति पश्चिम पाञ्चाल देशेषु जनपावनी उन्मत्त गंगेति नदी विख्याता निर्मलोदका सर्वावतारी आराध्य इष्टदेव भगवान श्री स्वामीनारायण महाप्रभु बोटाद मध्य शहर में बिराजमान महाराजाधिराज अपना सर्व कोईनु धबकतु हृदय एवा वाला वाला हरिकृष्ण महाराज राधाकृष्ण देव महिला मंदिर में बिराजता वालीडा श्री घनश्याम महाराज एमनी पवित्र अने पुनित निश्रा में चारे बाजू गरमीमय वातावरण छे अने केरीनी सीजन चाले छे। मगज पर गरमी वधी न जाए एटला माटे आपणे अठवाडिया सुधी आ कथा भागीरथीनी अंदर स्नान करवानुं छे। बोटादवाळा माटे कथा ए कोई नवी वस्तु नथी। गमे त्यारे मंदिर में आवे ने बेनर मराई गयुं होय पछी स्थिर थईने जोया करे के कोनी कथा हशे। पण अमारे अहींया भूत ने पीपळो मळे ज रे। हरिकृष्ण महाराजनी एवी कृपा छे अने एमांय कथाओ तो घणी बधी थाय। निष्कुळानंद स्वामी के बीजी कथा तो बहु छे पण आ जेवी एकेय नथी। घणा घणा शास्त्रों ने आपणे सांभळ्या छे पण जेवी रीते आखा शरीरनो आधार अपना हृदय उपर छे, हार्ट उपर छे, एम आखा स्वामीनारायण संप्रदाय नहीं आखी दुनिया नहीं अनंत ब्रह्मांडोनी अंदर नजर करो अने एमां तमाम तीर्थोनुं दबकतुं हृदय जो कोई होय तो ए छे गढ़पुर धाम। बस गढ़पुरनी साथे कोई तीर्थ आवी शके नहीं। अमने पण अनुभव छे अने तमने पण अनुभव हशे। घणा घणा तीर्थों में आपणे फर्या छीए पण गढ़पुर ने खाली संभारवा मात्र थी 32 कोठा में दीवा थाय छे। तमारे अंधारू थतुं होय तो अलग वस्तु छे कारण के ज्यारे गढ़पुर ने याद करिए एटले मुक्तराज दादा खाचर ए मोटाबा ए लाडूबा अने ज्या जेना प्रेमना बंधन में बंधाय अने 25-25 वर्ष सुधी પોતાનું ઘર માની અને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જ્યાં સ્થિર થઈને રહ્યા છે
અતિ નિર્બંધ એવા જે ભગવાન, જેને દુનિયામાં નહીં બ્રહ્માંડમાં કોઈ બાંધી શકે નહીં, અને એ ભગવાન એ નાના એવા ગઢપુરની અંદર બંધાઈ ગયા છે. દાદા ખાચરના સ્નેહને આધીન થઈને બંધાયા છે. તો એવું પવિત્ર ગઢપુર, અઠવાડિયા સુધી ગઢપુર સિવાય બીજી વાત જ નહીં આવે. જે લીલા કરી, એકવાર ગઢડામાં આમ કર્યું ને એકવાર આમ કર્યું, બસ. અને આપણે એ પણ જાણીએ છીએ કે કથા છે એ બધી જ શાસ્ત્રને આધારે જ જશે. જે ગ્રંથની અંદર જે લીલાઓ લખાયેલી છે એ બધીને ભેગી કરી અને આજે તમારી સમક્ષ હું લઈ આવી છું. પણ લીલા માત્ર અને માત્ર ગઢપુરની આવશે. હવે તમને નવાઈ નથી લાગતી. બિલકુલ શરૂઆતમાં આપણે કોઈ પણ કથા કરીએ તો મને પૂછે કે અઠવાડિયા સુધી તમે બોટાદ વિશે શું બોલશો, અઠવાડિયા સુધી તમે વડોદરા વિશે શું બોલશો, અઠવાડિયા સુધી તમે વડતાલ વિશે શું બોલશો. પણ હવે બધાને ખબર છે કે બોલ્યા જ કરશે જે બોલે તે. હવે કોઈ પૂછતું નથી. પણ અઠવાડિયા સુધી જે બોલવાનું હોય એને 2 મહિનાથી તો ભેગું કર્યું હોય. એટલે જે આપણા નંદ સંતોની કલમે લખાયું, અમુક વસ્તુ મોટા સંતોની પાસેથી વારસામાં સાંભળી હોય, એ વાતો આ કથા દરમિયાન થશે. અને આવી સરસ મજાની દિવ્ય એ ગઢપુરની ધરતી, અને એ ગઢપુરપતિ દુર્ગપુરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, એના જે ગુણગાન ગવાશે એનો સંપૂર્ણ યશ પરમ ભગવદીય પાર્વતીબેન અરજણભાઈ કળથિયા અને એમનો પરિવાર સંગીતાબેન, ગીતાબેન અને હંસાબેન, તો એમને ફાળે જાય છે. આપણે તો ખાલી અહીંયા ટાઈમે આવી અને કથામાં બેસવાનું છે. લાખ ધન્યવાદ આપીએ. નાના બાળકો, વ્યવહાર, પરિવાર વગેરેની જવાબદારી. અને તમે જાણો છો કે ગઢપુર અહીંયાથી 25 કિલોમીટર દૂર છે. ચાલીને જઈએ પછી 2 દિવસ સુધી પગમાં ચાલવાનું જોર ન રહે. તો આવા એ ગઢપુર ધામની જે પદયાત્રા એ ગીતાબેન અને સંગીતાબેને 108 વખત, 108 વખતની થોડી આવી તાળી હોય. તો એને ગોપીનાથજી મહારાજ અને ગઢપુર ધામનો કેટલો મહિમા હશે. મારે બોલવું સહેલું છે ને તમારે તાળી વગાડવી એ તો બિલકુલ સહેલી છે. પણ ચાલીને જાય અને મોઢે ફીણ આવી જાય. રોજ જવાનું, ઘરનું બધું જ કરી, માજી કદાચ છોકરાઓને સાચવતા હશે, અને આવી રીતે જવું. એના પરિવારજનોને પણ હું લાખ ધન્યવાદ આપું. તમને ખ્યાલ છે આ 7 દિવસની કથા બેઠી છે ને, તોય તમારે કથામાં હાજરી આપવી હશે તો ઘરના પગે લગાડી દેશે. ટાઈમે ઘેર નથી આવતા, ટાઈમે રસોઈ નથી થતી, અને એને બદલે રોજ 5-5 કલાક ચાલવાનું, 2 કલાક દર્શન કરતા ઘેર આવતા થાય, ટાઈમે રસોઈઓ, ઘરના કામ, અને થાક તો ઊભો ને ઊભો જ હોય. સારંગપુર જઈએ છીએ તોય ફૂંફાડા મારીએ છીએ. તો એ રોજ ગઢપુર જાવું એ તો બહુ શ્રદ્ધાની વસ્તુ છે. બહુ નસીબદાર હોય તો જ થઈ શકે. અને એટલા માટે આ દુર્ગાપુર મહાત્મ્યની કથા તો બહુ મોંઘી છે. એ અમે કોઈના યજમાન પદે કરવા માગતા જ નહોતા કે અમારે જ મહારાજને રાજી કરવી છે. પણ અમે 108 વખત પદયાત્રા નથી કરી. એટલે જેણે કરી છે એને ફાળે આ કથા જાય છે. કદાચ તમને તો ભૂલાઈ ગયું હશે, પણ અગાઉ તારીખ 22/8/2017 તારીખ 28/8/2017 સુધી આપણે દુર્ગાપુર મહાત્મ્યની કથા નાવડિયા પરિવારને માધ્યમ બનાવી અને કરેલી. એમણે પણ 108 પદયાત્રા કરીને એ નિમિત્તે કથાનું આયોજન થયેલું. અને ત્યાર પછી કડે ચડેલી. હવે આ પાર્વતીબાના પરિવારના કિસ્મતમાં આનું યજમાન પદ લખેલું હશે. તમે દુનિયાની અંદર આજે જોઈ રહ્યા છો, ઠેક ઠેકાણે
ખૂબ જ કથા વાર્તાઓ થઈ રહી છે. મોટા મોટા મંડપો નાખી હજારો મનુષ્યો ભેગા થઈ તીર્થસ્થાનોમાં, અને એમાંય વળી હમણાં તો તમને બધાને શું હરિદ્વારનો મહિમા જાગ્યો છે. જેને પૂછો ક્યાં કથા, તો કે હરિદ્વાર. સારું છે, ગંગાજીને કિનારે જાય, કંઈક થોડા ઘણા ચોટેલા હોય તો ધોવાઈ જાય, ઠીક છે. અને એ બાને ઘરને છોડીને જાય તો અઠવાડિયું શાંતિથી રહેતો ખરા. તો ચારેય બાજુ કથાઓનો માહોલ અત્યારે ખૂબ જામ્યો છે, ને એમાંય આ વેકેશનનો સમયગાળો. તમને ભલે અહીંયા કદાચ માંડવો મોટો નહીં દેખાતો હોય, કે ટ્રાફિક કદાચ ભલે ઓછું દેખાય, અમારે ગાવાવાળા ને વગાડવાવાળા ભલે મારી જેવા જ હોય, પણ છતાંય જે ગાથા અહીંયા ગવાય છે બિલકુલ શાસ્ત્ર આધારિત, અને વચ્ચે કોઈ પણ પ્રકારના મસાલા વિના, નહીં આર તોરા, આજ યજમાનને યાદ કર્યા હવે કોઈ કરવાનું નથી. કારણ કે આપણો નિયમ છે ભગવાનની જ ગાથાઓ હંમેશને માટે ગાવાની રહેશે. તો એ ન્યાયે બીજી વખત ગઢપુર મહાત્મ્યની કથા જે અધૂરી છે, તમે જાણો છો કે શરૂઆતના પાઠમાં મહારાજ પહેલાં વહેલા ગઢપુર પધાર્યા, ભગવાને લક્ષ્મીબાગે સરસ મજાનો રાસોત્સવ કર્યો, અને ગઢપુરનો અતિ ભવ્ય અને દિવ્ય ઉત્સવ એટલે અન્નકૂટ ઉત્સવ. તો એ ઉત્સવ, આ બધું આપણે આગલી કથાની અંદર જાણ્યું, માણ્યું, યાદ રાખ્યું કે ન રાખ્યું. પણ હવે જે આ બીજો પાર્ટ ચાલુ થાય છે, તો એની અંદરના ઉત્સવોમાં આપણે મુક્તરાજ દાદા ખાચર એમને ધામધૂમથી પરણાવવાના છે. ભગવાન શ્રી હરિએ જાડી જાન જોડી અને ભટવદર ગયેલા, તો એ પ્રસંગ, અને ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજની જે પ્રાણ પ્રતિષ્ઠા મહારાજે કરી છે, હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે કરી, તો આ ઉત્સવને આપણે માધ્યમમાં રાખવાના છે. તો ગઢપુર લીલાનો જે બીજો પાર્ટ, એને આજે આપણે અહીંયા શરૂ કરી રહ્યા છીએ. આપણા ઋષિમુનિઓના કહેવા પ્રમાણે ભારતીય સંસ્કૃતિ જે છે એ દુનિયાભરની સંસ્કૃતિઓમાં એક અનોખી ભાત પાડે છે. વિદેશી માણસ અને અહીંયાનો ઇન્ડિયન માણસ બે બાજુમાં ઊભા હોય તો તરત ઓળખાઈ જાય કે આ મગ ને આ મરી. આની સંસ્કૃતિ જ એવી છે. વિશ્વના ઇતિહાસના પાને પાને અગાઉ કેટલી બધી સંસ્કૃતિઓ ઉગી છે, પાંગરી છે, અને અંતે કાળના ગર્ભમાં વિલીન થઈ ગઈ છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અનેક વિરોધ, અનેક વંટોળો, આ દેશ ઉપર અનેક વાર થયેલી ચઢાઈઓ, ઘણા પ્રકારના વિષમ કાળ, એની સામે હંમેશના માટે અણનમ રહી છે. કારણ કે એના પાયામાં ધર્મ રહેલો છે. જે સંસ્કૃતિના પાયામાં ધર્મ હોય તો એ સંસ્કૃતિને કોઈ હલાવી શકતું નથી. જે સંસ્કૃતિના ધર્મના રક્ષક સાક્ષાત ભગવાન છે, જ્યારે આ દેશની અંદર અધર્મએ માજા મૂકી, ત્યારે ભગવાન સ્વયં મનુષ્યાકૃતિ ધારણ કરી અને પોતાના સ્થાનેથી આ લોકની અંદર પધારેલા છે. જેની સંસ્કૃતિના ધર્મરક્ષક સ્વયં ભગવાન હોય તો એ સંસ્કૃતિનો ક્યારેય વાળ પણ વાંકો થતો નથી. જ્યારે આ સંસ્કૃતિ નાશ તો નથી પામી, પણ ઘાયલ જરૂર થઈ છે. અને ત્યારે એની પાટાપિંડી કરવા સ્વયં પરમેશ્વર આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. એ જ ન્યાયે જ્યારે 18મા સૈકામાં અસામાજિક આસુરી તત્વો દ્વારા જ્યારે પ્રજા પીડાવા લાગી, ત્યારે નહોતી દીઠી નહોતી સાંભળી એવા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પ્રગટ થઈ અને આ સંસ્કૃતિની રક્ષા કરી છે. એમણે માત્ર ધાર્મિક બાબતો ઉપર જ ધ્યાન આપ્યું એવું નથી. પહેલાં તો એણે દુઃખી અને પીડિત જે સમાજ હતો એનું ઉત્થાન કર્યું છે. મહારાજ આ ધરતી ઉપર આવ્યા ત્યારે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ, આવા ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી.
કોઈ પણ વ્યક્તિ ઘરમાં બીમાર પડે એટલે ભૂવાને ડાકલા તો પહેલાં જ આવી જાય. હવે બીમારીનો ઈલાજ ભૂવાને ડાકલા નથી. આ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને આ સંસ્કૃતિને સમજાવી છે. કોઈ પણ રોગ હોય તો એનો ઈલાજ વૈદ કે ડોક્ટર છે, ડાકલા નથી. અને કોઈ પણ પુરુષ કોઈ પણ કારણસર બીમારીમાં યા તો અકાળ મૃત્યુ થાય તો સ્ત્રી ગમે એટલી નાની હોય પણ છતાંય એને પરાણે પકડીને દોરડાઓથી બાંધીને એ પુરુષની સાથે ચિત્તામાં સળગાવી દેવામાં આવતી, જેને સતી પ્રથા કહેવાય. અને એ સતી પ્રથાને નાબૂદ કરવામાં જો કોઈનો સિંહ ફાળો હોય તો એ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો છે. અગાઉના સમયમાં બાળ લગ્નો થતા, તેડીને ફેરા ફેરવે. મને એમ થાય કે શું ઉતાવળી છે, આવી પોઝિશન હતી. અને આજથી કદાચ 20-30 વર્ષ પહેલા એવી પણ પોઝિશન હતી કે 16 વર્ષ થાય એટલે તરત જ શોધવા માંડે, કારણ કે ભણાવવાના કાંઈ હતા નહીં. નાના હોય ત્યારે કામ કઢાવી લીધું હોય અને પછી તરત પરણાવી અને વ્યવહારની દૂસરી ખભે નાખી દે, આખી જિંદગી ખેંચા જ કરે. પણ હવે થોડું એજ્યુકેશન વગેરે વધ્યું એટલે સારું છે દીકરા દીકરીઓ બધાને માટે કે 22-23 વર્ષ સુધી 25 વર્ષ સુધી વળી રાહ જોવે છે. 16 વર્ષની ઉંમરે એને કોઈ સાન બાન પણ ન હોય. વ્યવહાર શું છે, સંસાર શું છે, આમાં જેટલા વડીલો બેઠા છે એને એ વખતે કોઈને ભાન નહીં હોય કે આ સંસાર શું છે, આ જે આપણે જઈ રહ્યા છીએ કયો માર્ગ છે, એની કોઈને પણ ખબર નહોતી. દુનિયાનો એક રિવાજ એટલે થઈ ગયું. પણ હવે આ બાબત ઉપર થોડું લોકો ધ્યાન આપે છે. દીકરીઓને ખૂબ સારી રીતે ભણાવવામાં આવે છે. ભણતર અને ગણતર બંને એને આપવાની ખૂબ જરૂર છે. અને આની અંદર જો આ સ્ત્રી સમાજ ઋણી હોય તો એ ભગવાન સ્વામિનારાયણનો ઋણી છે. શિક્ષાપત્રની અંદર મહારાજે એક શ્લોક લખ્યો કે વિધવા સ્ત્રીઓએ પારકા પુરુષોની પાસે વિદ્યા ન ભણવી. આનો મતલબ શું થાય કે વિદ્યા ભણવી તો ફરજિયાત, દરેક બહેનોએ ભણવું. એના માટે સ્પેશિયલ શ્લોક લખ્યો. પણ કોની પાસે ભણવું એ ભગવાને મર્યાદા બતાવી. શિક્ષાપત્રી 200 વર્ષથી લખાણી, પણ આ શ્લોકને કોઈ સમજતું જ નહોતું. તો આ બાળ લગ્નોને ભગવાને નાબૂદ કર્યા કે આટલી નાની ઉંમરમાં શા માટે તમારે તેડીને ફેરવવા, એની કરતાં એની જાતે ફરે એવડા તો થવા દો. પછી આ સમાજ થોડો થોડો બહાર નીકળ્યો. એનાથી અગાઉ તો એવું હતું કે બાળકો જન્મ પહેલા ચાંદલા થઈ જતા. તમે વિચાર તો કરો. મને ઘણીવાર એમ થાય કે આ જીવને આપણે આટલું કહીએ, અમારા ગળા રહી જાય, કેટલાય માઇક તૂટી જાય, પણ આને સમજાતું કેમ નહીં હોય. પણ આને પેટે ચાંદલા કરેલા ક્યાંથી સમજાય. કથામાં તમે આવો ત્યારે 50 વર્ષના થઈને આવો, હવે મારે ગળે ઉતારવું કેવી રીતે કયો જોઈએ. પહેલેથી જન્મે એટલે સંસાર તરફ જ જીવને આ દુનિયાએ વાળ્યો છે. અને એટલે આ બાજુ જલ્દી ઢાળો પડતો નથી. અને બહુ ચોખ્ખી વાત છે કે વરસાદ પડે પણ હું એવું માનું કે બધું પાણી મોભારે ભેગું થાય તો કેમ થાય, બધું દળીને નેવે જાય. પછી એને ગળાઓમાં ભરી અને તમારે સંગ્રહ કરવો હોય તો થાય, બાકી મોભારાની આશા નહીં. એમાં સંસાર જ એવો છે કે બધા દળીને સીધા નેવે જ જાય છે. કંઈ વાંધો નહીં, નેવે જાઓ એની પણ ચિંતા નથી. પણ નેવે પડતું પાણી ત્યાં ઘડો મહેરબાની કરીને સવળો મૂકવો. તમે ઘડા મૂકો છો, મોભારે તો પાણી જતું નથી એટલે નેવેથી જ ભરવું રહ્યું. પણ આજના ડાયા ભણેલા ગણેલા એ ઘડો પાછો ઊંધો મૂક્યા હોય, એની માથે બેસી નવાય, એમાં પાણી ભેગું ન થાય. એટલા સત્સંગ છે એ સવળો ઘડો છે.
ભણતણ ગરતનને કારણે આજે સમાજ ક્યાંય પણ પહોંચ્યો છે, પણ જો આ ધર્મના સંસ્કાર એની અંદર નહીં રહે તો આ સંસ્કૃતિનું જરૂર પતન થશે. એના માટે જ આ કથા વાર્તાના માધ્યમ છે. આજના યુવાનો, આજની યુવતીઓ, વડીલો, બાળકોએ બધાના હૃદયમાં આ વાતને ઉતારવા માટે, કઈ વાત? તો કે આપણી સંસ્કૃતિ શું છે, આપણે કોના સંતાનો છીએ, આપણે કેમ રહેવું જોઈએ, આપણે શું કરવું જોઈએ, એ સમજાવવા માટે આ કથા વાર્તાના માધ્યમ છે. તો ભગવાન શ્રી હરિએ આ બધા જ જે કુરિવાજો હતા એને બંધ કરાવેલા. ભયંકર સ્ત્રીઓનું શોષણ થતું, કન્યા વિક્રય થતા, સામે વરની ઉંમર બિલકુલ જોવામાં ન આવે. 50 વર્ષનો વર હોય તો એની સાથે 20-20 વર્ષની દીકરીઓ પરણાવ્યાના દાખલા આ સમાજમાં છે. પણ હવે તો ઉલટું થઈ ગયું. વર બિચારા નાના હોય અને જેને પૂછો એને કે દીકરી 2 વર્ષ મોટી છે. હવે કાંઈ વાંધો નહીં, બીજું શું. તો આ બધા જ જે શોષણખોરીની જે પ્રથાઓ હતી એને ભગવાન શ્રી હરિએ કાઢી નાખી. અનેક અંધશ્રદ્ધાઓમાં સમાજ જે કચડાયેલો હતો, જોબન વડતાલા જેવા, એના હાથ નીચે જે પ્રજાની ઊંઘ હરામ થયેલી, તો એ બધાઈને ભગવાન ઠેકાણે લાવ્યા અને બારાડીમાંથી સુંદર ભક્ત બનાવ્યા. કહેવાતા વિદ્વાનો, પંડિતો આ સમાજની અભણ અને અજ્ઞાની પ્રજાને, ભોળા લોકોને ભરમાવીને એની ભલમનસાઈનો ખૂબ ગેરલાભ ઉઠાવતા અને એનું શોષણ કરતા. ભગવાને આ બધા જ તત્વોને નાબૂદ કરીને પ્રજાને સુખી બનાવી, એલ ફેલ, વ્યસન, ફેશન આનાથી એને મુક્ત બનાવી અને મોક્ષના માર્ગે વાળી છે. આ લોક તો સુધાર્યો, પણ ભગવાને આપણો પરલોક પણ સુધાર્યો છે. અને મેં બહુ વાર કહ્યું છે કે આપણો જે સ્ત્રી સમાજ એ તો સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદને રોજ દૂધે ધોઈને પીવે તોય એના ઋણમાંથી ક્યારેય છૂટે એમ નથી. આજે તમને માહોલ દેખાઈ રહ્યો છે એ સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. બહેનો કથા આખી દુનિયામાં કરે છે, પણ લગભગ બધી ભેળસેળ હોય. ભાઈઓ બેઠા હોય, બહેનો બેઠા હોય, તમે જોજો ગાવાવાળા ને વગાડવાવાળા ને એ બધા ભાઈઓ જ હોય. આપણે આ મોતિયા એટલે મરી જાય છે. પણ ભગવાન સ્વામિનારાયણની જે પ્રથા એ બિલકુલ શુદ્ધ અને ચોખ્ખી પ્રથા છે. તો ભગવાન શ્રી હરિની અલૌકિક રીત છે. ભગવાને પ્રજાને અતિ સુખી બનાવી, આચાર વિચાર બધું એટલું ઉજ્જવળ બનાવ્યું. એવા દુર્ગપુરાવાસી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, જેના એક એક રોમને અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, એવા પરમેશ્વર એ ભલ પરિવારના આગ્રહને માન આપી, એના ભાવને આધીન થઈ અને ગઢપુરમાં એની ભક્તિએ કરીને બંધાઈને રહ્યા છે. તમને જેમ 11, 11:30 થાય ત્યારે એમ થાય કે ઘેર જઈએ. મહારાજ ક્યાંય પણ ગયા હોય તો એને એમ થાય કે હવે ગઢડા જાઓ, કારણ કે ગઢપુર છે એ એમનું ઘર છે. આપણે આગળ અન્નકૂટ ઉત્સવ સુધીની કથાને સાંભળી છે. દાદા ખાચરના દરબારમાં અન્નકૂટ ઉત્સવ પૂર્ણ થયો. પ્રબોધિની એકાદશી સુધી દાદા ખાચરે બધા જ સંતો અને ભક્તોને ગઢપુરની અંદર રોકી દીધા છે. બધાને પ્રબોધિની કરીને જ્યારે વિદાય આપી અને ભગવાન એટલા બધા પ્રસન્ન થયા છે. ભગવાન કહે છે કે આ દુનિયાની અંદર ભક્તો તો ઘણાય છે, પણ અમારા દાદા ખાચર જેવું કોઈ નહીં. મહારાજ કે આખા બ્રહ્માંડમાં નજર કરીએ, અમને એમ થાય કે મોટાબાને લાડુબાને કોની ઉપમા આપી, કોઈ એને ઉપમા દેવા જેવું પાત્ર નથી મળતું. એટલે અમે એવું કહીએ કે જયા છે એ લલિતા જેવા છે, ને લલિતા છે એ જયા જેવા છે. બાકી એને કોઈ ઉપમા આપી ન શકાય. આવા 3 પાત્રો છે. વ્રજની ગોપીઓને પણ આંટી મારે એવી દિવ્ય એમની પ્રેમ લક્ષણા ભક્તિ છે, જેણે નિર્બંધ એવા પરમેશ્વરને કાયમને માટે ગઢપુરની અંદર બાંધી દીધા છે. આ લોકોને કળ જડી ગઈ છે. આપણને હજી કળ નથી જડતી કે ભગવાનને કેમ રાજી કરવા. આ લોકોના હાથમાં એ ચાવી આવી ગઈ છે. અને તમે જાણો છો જેવડું તાળું હોય એવડી ચાવી ન હોય.
ચાવી એકદમ નાનકડી હોય છતાં એ મોટા તાળાને ખોલી નાખે. એ ભલ પરિવારને ખ્યાલ છે કે ભજન ભક્તિ સિવાય ભગવાનના રાજી કરવાનો બીજો કોઈ રસ્તો નથી. હૃદય કામ ક્રોધ લોભ વેર ઝેર કપટ ઈર્ષા મારું તારું આનાથી જ્યારે મુક્ત બને ત્યારે જ પરમેશ્વરનો રાજીપો પ્રાપ્ત થાય છે. આપણે કરીએ છીએ પણ બંને કામ સાથે થાય. ભજન કર્યું હોય ને એના કરતા દ્રોહ જાજો થાય. કોઈ પણ તીર્થસ્થાનમાં જાય અને દર્શન કરીએ ભજન કરીએ ચપટી ભજન કરીએ અને એક ખોબો દ્રોહ કરીએ એટલે આપણું ભજન એ ક્યારેય પણ ઉગતું નથી. વાવીએ છીએ બહુ સરસ મજાનું મોંઘામાં મોંઘું બીજ લઈને વાવીએ છીએ પણ એને ખારા પાટમાં જઈને નાખીએ છીએ. એટલે એ ભલ પરિવાર ભજન કરતો ને આપણે નથી કરતા એમ નહીં, પણ એ બહુ સારી જમીનમાં વાવતા અને આપણે ખારા પાટમાં વાવીએ છીએ એટલે આપણું બીજ ફેલ જાય છે. માટે માનવના જીવનનું એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભગવાનનો ભક્ત હોય એનું, કે બસ આ જન્મે પરમેશ્વરને રાજી કરી અને આ ભવસાગરમાં હવે ભટકવું નથી. આ બધા જ સગા સંબંધી વ્યવહાર સંસાર હવે કોઈની સાથે સંબંધ જોડવા ફરીવાર આવવું નથી. પરમેશ્વરના સુખે સુખિયા થઈ જવું છે. આવી મજબૂત જો ગાંઠ વળી હોય તો ભજન ભક્તિ સુખેથી થાય. પણ હવે તમારો રસ્તો એવો ને મોટા મોટા બમ્પ આવે, ગોઠણ ગોઠણ સુધીના ખાડા આવે, ગાડી ઊંધી પડી જાય. પછી તો કોઈક સાધુ સંતો મળે અને જરાક સમાનમાં કરે તો ઠીક છે, નહીતર આને પાછા વળવાની ખબર પડતી નથી. લગ્ન પ્રસંગ હોય એક દિવસનો અને એ ભજન ભક્તિ એને ધીમું પડી જાય 6 મહિના સુધી. પરણવા વાળો પરણે અને આ લોકો નિયમ ધર્મ ભગવાન બધું જ ચૂકી જાય. આ શું કહેવાય? ગોઠણ સુધી ખાડો આવ્યો કહેવાય. ખ્યાલ આવ્યો? ચાંદલા ચૂંદડીનો પ્રસંગ હોય 1-2 કલાકનો, એનું બધું લેવું ને મૂકવું, નોતરા દેવા ને વળી ગામને બતાવવું. આ બધાને અંદર પાછો એના અઠવાડિયું મહિનો જતો રહે, વળી પાછા કંકુના પગલાં પડાવવાન, ચંદનના પગલાં પડાવવાન, આ બધું નવું નવું નીકળ્યા જ કરે. આવે ત્યારે કંકુ ના પાડે અને બિચારી આવ્યા પછી શાના પાડે એ તો એ જાણે. આ હર્ષ અને શોકથી ભરેલી આખી દુનિયા છે. આવે ત્યારે એટલો બધો આનંદ થાય, એકાદ શબ્દ જો સામે બોલે અને ક્યાં જાશ ગોતવા તમે જ ગયા હતા, ચાંદલો પ્રસાદીના ચોખા લઈને તમે જ કર્યો તો, પણ તમને રાખતા ન આવડ્યું એટલે આવું બધું થાય. એટલે આ શું કહેવાય? બમ્પ આવ્યો કહેવાય. એટલે બમ્પાઈ આવે અને ગોઠણ સુધીના રસ્તા ઉપર ખાડાઈ આવે. ગાડીને કઈ રીતે ચલાવી આપણે ખુદે જ વિચારવાનું છે. તો એબલ પરિવારને ખ્યાલ છે એટલે દાદાના દરબારમાં ભજન ભક્તિની હરીફાઈઓ ચાલે છે. કોનો ત્યાગ વધારે, કોનો વૈરાગ્ય વધારે, કોની ભક્તિ વધારે, કોની ઉપાસના વધારે, કોનું સમર્પણ વધારે. રહે છે બધા અંદરો અંદર, પણ મોટાભાને એમ થાય કે ભજનમાં મારા કરતા લલિતા આગળ ના નીકળી જવા જોઈએ. તો લલિતાને એમ થાય કે રાજબા આગળ ના નીકળી જવા જોઈએ. દાદા ખાચર રાત્રિ દિવસ ચિંતા કરે કે બે બહેનો મારા કરતા આગળ નીકળી જશે તો ઈર્ષા જરૂર થાય, પણ આવી ઈર્ષા થાય. આપણે રોજ વચનામૃત વાંચીએ કે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી, પણ આપણે કોઈ નારદજીના જેવી નથી કરતા. કેવી કરીએ છીએ એનું તો કંઈ વર્ણન થાય એવું જ નથી. તો આ લોકોને અંદર ભગવાનને રાજી કરવા માટે સુંદર મીઠી ઈર્ષાઓ થાય છે. અને આ દાદાના દરબારમાં એબલ પરિવારમાં કોની ભક્તિ વધારે, કોનું સમર્પણ વધારે એ નક્કી કરવું મુશ્કેલ પડી જાય. એવી ભક્તિ ભાવનાને ભીનાશ આખા એબલ પરિવારના હૃદયમાં પ્રવર્તી ગઈ છે. અને એમાં આ બધી જ હરીફાઈ ચાલે, પરીક્ષા ચાલતી હોય, પછી અમુક રિઝલ્ટ પહેલાં આવે ને અમુક થોડા મોડા આવે, એટલે રિઝલ્ટ તો આવે જ. ભગવાન શ્રી હરિ એક દિવસ બધાને બેસાડ્યા અને મહારાજ કહે છે કે હે દાદા ખાચર, હે જયે, હે લલિતે,
તમે બધા જ મને રાજી કરવા માટે ખૂબ ભજન ભક્તિ કરો છો, અંદરો અંદર એટલી બધી હરીફાઈને ચડાચડી કરો છો, તો આજ મારે એનું જજમેન્ટ આપવાનું છે કે કોનો પહેલો નંબર આવ્યો. આમાં જોલા આવે, બધા આમ ટટ્ટાર થઈ ગયા કે કોનો નંબર આવશે. અને એ વખતે ભગવાને બધાની સામે એક મીઠી નજર નાખીને બધાની સામે મલક્યા અને પછી મહારાજે લલિતાની સામે નજર સ્થિર કરી. આખા પરિવારમાં પહેલો નંબર લાડુબાનો આવે. રાધિકાજીનું સ્વરૂપ છે. લાડુબા ઊભા થઈ અને મહારાજને વંદન કરે છે અને મહારાજ કહે છે કે હે લલિતા, જે જોઈએ તે માગી લો, આજ તમારા જેવું બ્રહ્માંડમાં મને કોઈ વાલું નથી. મને આ શબ્દો બહુ ગમે. મહારાજ વારે વારે એમ કે હે મુક્તાનંદ સ્વામી, આ દાદા ખાચર જેવું મને દુનિયામાં કોઈ વાલું નથી. આગળ કથા આવશે, મહારાજ એમ કહેશે કે લોકો એવું પાછળથી ગાશે, અત્યારે ગાય છે કે ભગવાન ધર્મની સ્થાપના માટે પ્રગટ થયા, ભગવાન ઉપાસનાની રીતિ પ્રવર્તાવવા માટે પ્રગટ થયા. પણ મહારાજ કહે છે કે હે જયા લલિતા, હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દેહ, હું તો તમારા માટે આ ધરતી ઉપર આવ્યો છું. અને એવું જો ન હોય તો આ દુનિયામાં મને કોણ બાંધી શકે. કેટલી ભગવાનને આ લોકોના પ્રત્યે ભાવના અને કેવું એ લોકોનું સમર્પણ હશે કે સ્વયં ભગવાન એમ બોલે, આપણે કાયમ બોલીએ. અમને હરિકૃષ્ણ મહારાજ બહુ ગમે, પણ એ જ્યાદી કમળ ઉપરથી ઉતરીને એમ બોલે કે આ ભગત મને બહુ ગમે, તેથી માળા મૂકી દેજો, પછી કાંઈ જરૂર નથી. આપણને તો એ ગમે જ, કારણ કે એની અંદર કોઈ ખોડ ખાપણ નથી, એમાં કાંઈ કહેવાપણું નથી. પણ ભગવાનને જેદી આપણે ગમી જઈએ તેદી આપણો બેડો પાર થઈ ગયો. અને અમારી તમારી જો મહેનત હોય ને તો માત્ર અને માત્ર એટલા માટે બધું આપણને મળ્યું છે. અન્ન વસ્ત્રના આબરૂ એણે માગી લીધા, પણ ભગવાનને ગમીએ એવા થઈએ. મુક્તાનંદ સ્વામી રાત્રિ દિવસ કહે છે કે મોહનને ગમવાને ઈચ્છો માનની. આ કથા છે ને એ એકલું ઘી છે. એટલે ઘણાને હોજરી બરાબર ના હોય, આંતરડાના કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પાછું પચે નહીં. હમણાં મહાભારત ચાલુ કર્યું હોય તો દિવાલને પણ લંબાવી પડશે એવું લાગે, પણ આ ખાલી વચનામૃતની જેમ જ ઘી છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને ખૂબ સારી રીતે ઓળખતા હોય એને જ આ કથામાં મજા આવે, બાકી પછી ધીમે ધીમે હરવા માંડે. એટલે બરોબર સાવધાન થઈને બેસજો. આ તો પૂર્વ ભૂમિકા છે એટલે, નહીતર હું તો પછી લીલાઓ જ લેવાની, નહીતર પૂરું થાય એવું નથી. એક પછી એક ફટાફટ ચરિત્રો જ કહેવાના છે, પણ ક્યાંક ક્યાંક એવું આવશે ત્યારે વળી સ્વભાવ પ્રમાણે ઝપટ મારી પણ લેશું, અને એ જરૂરી પણ છે. તો ભગવાન લલિતાબાને એવું કહે છે કે જે જોઈએ તે વરદાન માગી લ્યો. ત્યારે લાડુબા એવું કહે છે કે હે પરમેશ્વર, આખો પરિવાર બેઠો છે અને બધાય તમને રાજી કરવા આટલી બધી મહેનત કરે, અને એની વચ્ચે તમે એમ બોલ્યા કે લાડુબાનો પહેલો નંબર, અમને લલિતા જેટલા વાલા એટલું કોઈ વાલું નહીં. તો હે પરમેશ્વર, હવે મારે માગવાનું બાકી શું રહ્યું? આની અંદર બધું જ આવી ગયું. ભગવાન કહે છે કે નહીં, પણ છતાંય અમારા સંતોષ માટે કાંઈક માગો. ત્યારે લાડુબા કહે છે કે મહારાજ કોઈ ઈચ્છા નથી. ભગવાને અઠાગ્રહ કર્યો કે આજ તો માગવું જ પડશે. જેમ આપણે ભગવાનને પરાણે એમ કહીએ કે આ તો તમારે દેવું જ પડશે. આ દીકરો 28 વર્ષનો થયો, આ એક હકપણનું કામ તો તમારે કરવું જ પડશે. એમ આજે ભગવાન લલિતાબાને કહે છે કે કાંઈક તો તમારે માગવું જ પડશે. ત્યારે લલિતાબા કહે છે કે મહારાજ, મને કાયમ એવી ઈચ્છા થાય કે વર્ણાશ્રમની મર્યાદાનું સ્થાપન કરવા તમે પ્રગટ થયા છો, એટલે મુકુંદ બ્રહ્મચારી તમને નિત્ય થાળ બનાવીને જમાડે. એ ક્યારેક હોય ન હોય તો તમે જાતે રસોઈ બનાવીને જમો, પણ મારી એવી ઈચ્છા છે કે તમે મારે હાથે બનાવેલો થાળ રોજ જમો. પણ મહારાજ, આવું તો અમારે તમને કહેવાય નહીં, કારણ કે વર્ણાશ્રમની મર્યાદા તૂટે.
મહારાજ કહે છે કે અરે લલિતા, એમાં કાંઈ મોટી વાત નથી. તમે જ્યારે સવારે પૂજા કરવા બેસો ત્યારે પૂજામાં થાળ બનાવી અને ધરાવજો, અને એ થાળ અમે પ્રત્યક્ષ પ્રગટ થઈને જમશું. અત્યારે મનુષ્ય રૂપે જમીએ તો મર્યાદા આવે, પણ મૂર્તિમાંથી પ્રગટ થઈને જમે એમાં કોઈ મર્યાદા નથી આવતી. બધાએ પૂજા કરીને રસોઈ બનાવે, અને હે લાડુબા, તમારે પહેલી રસોઈ બનાવીને પછી પૂજા કરવાની, એટલે પાછી 10 વાગે નહીં. પૂજા તો થતી હોય એ રીતે 5 વાગ્યામાં જ થાય. આપણને એમ થાય કે લાડુબાને છૂટ મળે તો આપણે રસોઈ કરીને નિરાયતે 10 વાગે પૂજા કરીશું. જેમ ઘણા આળસુડાઓ ઘરનું કામકાજ પતાવીને નાતા હોય એમ, પણ એમ નહીં. વહેલા ઉઠી અને પૂજા કરે, પહેલા થાળ બનાવીને પછી ઠાકોરજીને ધરાવે. એટલે મહારાજે વરદાન આપ્યું. લલિતા અતિશય પ્રસન્ન થયા, અને ભગવાને પહેલા લાડુબાને રાધા કૃષ્ણ દેવની મૂર્તિ પૂજવા માટે આપી હતી. પણ મહારાજને ખ્યાલ આવી ગયો કે આનું ચિત્ત મારી સિવાય બીજે ક્યાંય નથી, એટલે મહારાજે પોતાનું હરિકૃષ્ણ સ્વરૂપ પહેલું વહેલું સંપ્રદાયમાં લાડુબાને પૂજવા માટે આપ્યું, અને કહ્યું કે તમારું ચિત્ત પ્રગટની અંદર જોડાયેલું છે, માટે આ અમારું અપર સ્વરૂપ, એની તમે નિત્યને માટે પૂજા કરજો. લાડુબાને તો અતિશય આનંદ. બીજે દિવસે સવારે વહેલા ઉઠી, અને એ વખતે તો ગેસ નહોતા, ટ્રીક કરો ને સીધું ચાલુ થાય. ચૂલા સળગાવવાના, બાજુમાં સૂતા હોય ત્યાં ધુમાડા જાય. વહેલા ઉઠી અને લાડુબાઈએ રસોઈ બનાવી, અને ત્યાર પછી થાળ તૈયાર કરીને પૂજા પાથરીને બેઠા. અને આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરીશ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. આટલું જ્યાં બોલ્યા ને એ જ વખતે જબરજસ્ત ઝબકારો થયો, અને એની અંદર પીળું પિતાંબર કબે કેસ નાખીને ભગવાન પ્રગટ થયા. લલિતાબાના પૂજાના આસન ઉપર ભગવાન બિરાજમાન થયા. લલિતાબાઈએ ભાવથી ભગવાનના ચરણારવિંદને ધોયો, લલાટની અંદર કુમકુમનો ચાંદલો કર્યો, ચંદનની અર્ચા કરી. હવે પ્રગટ ભગવાન આવ્યા હોય પછી તો મૂર્તિ સામે કોણ જોવે? પૂજન કર્યું, અને મહારાજ મંદ મંદ લલિતાબાની સામે હસતા જાય. વહેલી સવારે દીવાના ટમટમિયા બળતા હશે, અને ભગવાન શ્રી હરિ કહે છે કે લલિતે ભૂખ બહુ લાગી છે, માટે જલ્દી ભોજન આપો. અને તરત જ થાળ સામે મૂક્યો. મહારાજને કહે છે કે મહાપ્રભુ જાતે જમશો કે હું જમાડું? ત્યારે મહારાજ કે તમે જમાડો તો બહુ સારું. અને લલિતાબા એક એક વસ્તુ હાથમાં લઈ અને ભગવાન શ્રી હરિને જમાડે. મહારાજ જમતા જમતા બોલતા જાય કે લલિતા, આ બધું તમે જ બનાવ્યું છે કે કોઈની મદદ લીધી છે? ત્યારે લલિતાબા કહે છે કે મારા 4 વાગ્યામાં કોણ મદદ કરવા આવે? માટે આ બધી જ રસોઈ મેં બનાવી છે. એક એક વસ્તુના વખાણ કરતા જાય, અને ભગવાન શ્રી હરિ જમતા જાય. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, રોજનો નિયમ. રોજ પૂજામાં ભગવાન પ્રગટ થાય. પહેલું તો એ વિચારીએ કે આ લોકો પૂજા કેવી કરતા હશે. આપણે જેમ હાથમાં માળા ને મનના ચાળા એમ ચારેય કર ફાંફા નહીં મારતા હોય ને. 2 કામ થાય. આપણે પૂજા કરતા હોય ત્યારે 2 વસ્તુ બને. એક તો એ બને કે ચારે બાજુ નજર ફરતી હોય, અને એ ન હોય તો એ બને કે ધીમા ધીમા ઝોલા લેવાતા હોય. આ 2માંથી એકાદી વસ્તુ આપણે પૂજામાં બનતી હોય. તમારે ઘેર દીકરાનું સગપણ કર્યું હોય, અને એ દીકરાના સસરા કે તમારે આંગણે એના સાસુના સસરા એટલે તમારા વેવાઈને વેવાઈને 2 પહેલી જ વખત આવ્યા હોય, અને આવીને તમે એને સોફે બેસાડો, પછી તમે સામે બેસીને એની સામે ઝોલા ખાવ તો ઓલા સગ પણ તોડી નાખે. શું બેઠા છો? કે આવા ઊંઘણસીને મારી દીકરી દઈશ તો બિચારી આખી જિંદગી તૂટી મરશે. વેવાઈની સામે ઝોલા ખાવ તમે? કોઈ નહીં. તો વેવાણી મોટી કે ઠાકોરજી મોટા? તો આપણે કોની સામે ઝોલા ખાઈએ? ઠાકોરજી સામે. વેવાણી સામે નહીં. તમે વિચાર કરો કે વેવાઈનો મહિમા છે એટલો આપણને ભગવાનનો મહિમા નથી.
બીજી વસ્તુ કે આપણે એવું વિચારતા જ નથી કે મારી પૂજામાં પ્રગટ આવીને બેઠા છે. આપણને એમ જ થાય કે મૂર્તિ છે, એની સામે જાગવાની શું જરૂર. અને એટલે આપણી ભક્તિ ઉગતી નથી. તમે કાલથી ટ્રાય કરજો. તમે શ્લોક બોલો, તેજનો શેરડો નીકળે અને હરિકૃષ્ણ મહારાજ સામે આવીને પગ ઉપર પગ ચડાવીને તમારી સામે આમ બેસી જાય કે લો ભગત કરો પૂજા. મજા આવે કે ન આવે? મજા આવે ને. પછી આપણે સરસ મજાનું પાત્ર લઈ અને ભગવાનના ચરણનો અંગૂઠો ધોઈએ, જળને મસ્તકે ચડાવીએ, ચાંદલો કરીએ, લલાટની અંદર અર્ચા કરીએ, પછી એની સામે બેઠા બેઠા માળા ફેરવીએ, શિક્ષાપત્રી વાંચીએ. એ બેઠા છે એની ફરતે આપણે પરિક્રમમાં ફરીએ તો જોલું ન આવે. શું કામ? તો કે પ્રગટ ભાવ થઈ ગયો. પણ પરોક્ષ ભાવ રહે છે એટલે બધી ઉપાધિઓ ઊભી થાય છે. એટલે લલિતાબાને થયું અને આપણે ન થાય એવું નથી, પણ આપણો પ્રયાસ નથી. અને આ લોકોને એવી બધી આતુરતા એટલી બધી હતી, એને ભગવાન વિના રહેવાતું નહોતું. આપણને સારા ઘર બાર વાડી ઘોડી છોકરા છૈયા બધું મળી ગયું, લીલા લહેર છે. ઘરડા થાશું ત્યારે ભગવાનને જોશું આમ કરીને, પછી સીધી રીતે કંઈ દેખાવાના નથી. અને પછી મહેનત કરશું અને છતાંય ભજન નહીં થાય તો એક વસ્તુ તો આવડે જ છે, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. બસ આમ કરીને જિંદગી પૂરી કરી દઈશું કહો. એટલે આ કથામાંથી ખૂબ શીખવા જેવું અને ખૂબ લેવા જેવું છે. લાડુબાની પૂજાને જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે ગમે ત્યાં હોઈએ આપણું મસ્તક ઝૂકી જાય કે ધન્ય છે આની ભક્તિને, ધન્ય છે આની પૂજાને. કે જે પૂજાની અંદર પરમેશ્વરને મૂર્તિ રૂપે રહેવાતું નથી, એને પ્રગટ થઈ જવું પડે છે. એ કેવી એની પૂજા હશે કહો. આપણી પૂજામાં તો ભગવાનને એમ થાય ક્યારે ભાગવું અહીંથી, કારણ કે આસન્યાને ફાંકા પડી ગયેલા, લીરા લબડી ગયેલા તો આસન્ય હોય. એ વાટકીન ટબુડી તો વળી ભાગશાળીની પૂજામાં હોય ને કાયમ કોરા કડાકા જ હોય. તો આવી લુખ્ખી જ્યારે પૂજા થાય છે ત્યારે ભગવાન આપણી પૂજામાં ક્યારેય પણ આવતા નથી. ભલે તમે આવાહન મંત્ર 3 વાર બોલો, કે એણે સાંભળ્યો ન સાંભળ્યો 2-3 વાર બોલીએ તોય નથી આવતા. પૂજા હંમેશા પૂજાની રીતે જ થવી જોઈએ. તો લલિતાબાના એ પૂજામાં પ્રગટ થાય અને ભગવાન નિત્ય જમે છે. આ જ સ્વામિનારાયણ સંપ્રદાયની જે કથાઓ છે ને એની વિશેષતા છે. કોઈને મનાય કે ન મનાય પણ સનાતન સત્ય આ ગાથાઓ છે. આપણને હોવો જોઈએ એવો મહિમા નથી. બાકી આ બધા શાસ્ત્રો અવતાર કથાઓ એને જ્યારે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનની શું સર્વોપરિતા છે, એની શું ગરિમા અને દયાળુતા છે. આપણને એવું લાગે કે સંતોએ એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ભગવાનને પરોક્ષપણે વર્ણવ્યા હોય, આલેખ્યા હોય, ગાયા હોય, પણ પરોક્ષ ભાવ છે એ ખાલી ઉપરનું કવર છે, અંદર તો એને પ્રગટ ભાવ જ છે. મહારાજે ના પાડી છે એટલે પરોક્ષ ભાવના કીર્તનો વગેરે બનાવ્યું છે. બાકી જો સમજતા આવડે તો સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોનો દુનિયામાં તમને ક્યાંય જોટો મળે એમ નથી. જિંદગીની જિંદગીઓ જતી રહે એ સ્વામિનારાયણ ભગવાનને ઓળખવામાં ઓછી પડે. જન્મોના જન્મ જાય બધું ઓળખાય, પણ આ ભગવાનની સર્વોપરિતા ઓળખાય નહીં. એના સાધુઓની ગાથાઓ સાંભળીએ તોય એમ થાય કેવા સમર્થ મહાપુરુષો તમામ પ્રકારની સાહેબીઓને છોડીને જેણે પોતાના આયખાઓને પરમેશ્વરના ચરણમાં અર્પણ કરી દીધા. એણે ભગવાનમાં એવું શું જોયું હશે? અને તે દિવસે સાધુને અત્યાર જેવી સુખ શાંતિ નહોતી. એ ગમે એવી સાહેબીને મૂકીને આવ્યા હોય, એ બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ તમે વિચારો કે શરીર ઉપરથી 2.5 કિલો સોનું ઉતારીને આવ્યા હોય અને એને કાચા લોટના ગોળા ખાવા પડે, જે ગોળા કૂતરાઓને નાખે તો સૂંઘીને જતા રહે. આ કાંઈ ઓછી સાહેબી હતી? અને આવું મૂકી મૂકી અને સ્વામિનારાયણની પાછળ ફરવા માંડે.
જુનાગઢના નવાબે પૂછ્યું, કરે લાડુદાન, ક્યાં તમારી કવિત્વ શક્તિ, ક્યાં તમે ચારણના દીકરા, અને આમ એક ભિખારીની જેમ સ્વામિનારાયણની પાછળ પાછળ શું જોઈને ફરો છો? ત્યારે સ્વામી તો કવિ, સ્વામી કે દિલ લાગ્યા હમારા ફકીરી છે, એ સાહેબીમાં અમારું મન ક્યાંય લાગ્યું નહીં. બસ સ્વામિનારાયણના દર્શન કરતાની સાથે જ અમારું મન એની પાછળ ગાંડું થઈ ગયું. અને મહારાજ ગાંડાનો કઈ ભરોસો હોય? અમને કોઈ પ્રકારની સુખ સાહેબી આ ભગવાન મળ્યા પછી સાંભળતી નથી. કોઈ મહારાજની ચાલ જોઈને સાધુ થયા. નિત્યાનંદ સ્વામી જેવા ધુરંધર પંડિત મહારાજ ખડખડાટ હસ્યા, એના દાંત જોઈને સાધુ થયા કે આ દાંત માણસના નથી, આ ભગવાન છે. કોઈ ભગવાનના હાથના લટકા જોઈને સાધુ થયા, કોઈ મહારાજની જમવાની રીત જોઈને સાધુ થયા કે આવું જમતા ભગવાન સિવાય કોઈને આવડે નહીં, કેવી સરસ જમવાની રીત. નિષ્કુળાનંદ સ્વામીએ એમ કીધું કે ચાવવામાં પણ કેવી ચતુરાઈ. ઘણા ચાવતા હોય તો તમે જુઓ તો આમ ઓલા બળદની જેમ, આખી રીત અલગ છે. અને આપણે ક્યાં નથી જાણતા, ધર્મપુરના મહારાણી કુશળકુંવરબાઈ, એમના જે દિવાન અને એમના જે ઘરના હતા ને એ દુનિયામાં એક નંબરના રસાસ્વાદિયા. એને જેવી રસોઈ બનાવતા આવડે, એને જેવો સ્વાદ પારખતા આવડે ને એને જેવું જમતા આવડે એવું દુનિયામાં કોઈને આવડે નહીં. અને એણે ભગવાન શ્રી હરિને દબાણના યજ્ઞમાં આવ્યા અને મહારાજને જ્યારે જમતા જોયા ત્યારે હાથ જોડ્યા કે જમવાની રીત તો આની, માટે આ ભગવાન સિવાય બીજું કોઈ આવું કરી શકે નહીં. તો આટલું જોઈને સાધુ થઈ ગયા. એની આગળ કોઈ ગઢપુર લીલાની કથાઓ નથી માંડી, પણ છતાંય વૈરાગ્ય ઉત્પન્ન થયો. ભગવો ભેખ પહેરી લેતા, ગમે એવી આકરી કસોટીઓમાં કસે તોય કાયમ ચડતો ને ચડતો, રંગ રહેતો. આપણે જેમ મીણ પાયેલા દોરા જેવા નહીં, એ બધાય સોનાના દોરા જેવા હતા. ઉનાળો હોય તોય એવો ને એવો, શિયાળો હોય તોય એવો ને એવો. જેમ સોનું ટીપાય એમ તેજસ્વી અને કિંમતી બને, એમ સંતો ભગવાનની ટિપ્પણીમાં ટીપાય. તમામ પોતાની મોટાઈને એક બાજુ મૂકી દાસાનું દાસ ભાવે વર્તતા, અને એટલા માટે એના વર્તન સમાજ માટે ઔષધિ રૂપ બની જતા. જીવાત્માઓના ભવ રોગને એના વર્તન ટાળતા. ભગવાનના આશ્રય રહેલી હજારો સ્ત્રીઓ સાંખ્યોગ કર્મયોગનો આશરો લઈ અને જીવનના આવ્યા સંકટોને સહન કરીને તલવારની ધાર ઉપર સત્સંગ રાખતા. કુટુંબીઓની ધાક ધમકી, માર, પરેશાન વગેરે સહન કરી અને આજના સમાજને જેણે સમર્પણ અને સહનશીલતાના પાઠ ભણાવ્યા છે. આજ તો સાસુએ એક જ વખત કીધું હોય બહુ મોટી ભગત થઈ ગઈ એટલે આ બધું પડ્યું રહે, મને કે છે ને. અને આ લોકોએ કેટલા કષ્ટ સહન કરી અને સત્સંગ રાખ્યો. હજારો એવા ભક્તો હતા જેણે કુટુંબ, જ્ઞાતિ, ગામગુરુઓ, રાજાઓ એના ઉપદ્રવો સહન કરી અને સર્વાવતારી ભગવાન શ્રી હરિનું શરણું ક્યારેય છોડ્યું નથી. અરે એની સાથે રોટી બેટીના વ્યવહાર તોડી નાખવામાં આવ્યા. કુટુંબીઓ એને ત્યાં આવે જાય નહીં, પણ છતાંય ભગવાનની શરણાગતિથી નિર્ભય બનીને જેણે અખંડ સત્સંગ રાખ્યો છે. તો એવા પોતાના લાડીલા ભક્તો અને સંતો ઉપર મહારાજ મન મૂકીને વરસતા. જો આ દુનિયામાં બેમાંથી એક વસ્તુ થાય, તમને ખબર છે? એક પૈસામાં બે પગ જાય અને ગયા હોય તો ચાલવું કેવી રીતે? એટલે હંમેશા એક પૈસામાં એક જ પગ જાય. અત્યાર સુધી આ દુનિયાના મંડાણા ત્યારથી આ દુનિયામાં જેટલા સંતો, ભક્તો, કુસંગીઓ, અધર્મીઓ જન્મા, એના જીવન ઉપર તમે એક નજર નાખો તો જેણે ભગવાન રાખ્યા એણે દુનિયાની સાહેબીન લોકલજા છોડી છે, અને જેણે દુનિયાની લોકલજા રાખીને વ્યવહાર સાચવા એણે ઠાકોરજીને છોડ્યા છે. આજે નરસિંહ મહેતાનું નામ અજર અમર, મીરાબાઈનું નામ અજર અમર. કેમ? નરસિંહ મહેતા એ જુનાગઢના સરપંચ હતા, કોઈ પૂછતું નહોતું, બધા હાંસી મશ્કરી કરતા. તો એણે લોકલાજને મૂકી દીધી, દુનિયાને મૂકી દીધી. તો એ ભગવાનના ભક્તની પંક્તિમાં પોતાનું નામ અમર બનાવીને બેઠા છે.
અને બીજાએ જેણે જેણે સાહેબીઓ ભોગવી એ ભગવાનના ભક્તની પંક્તિમાંથી કાયમને માટે નીકળી ગયા, એના નામ નિશાન ભૂસાઈ ગયા છે. જુનાગઢમાં જાઓ, રાખેંગારના મહેલમાં અત્યારે કબૂતરા રહે છે, કોઈ રહેતું નથી. નિત્ય નોબતો વાગતી ને રૂડા રાગ સદાય, એ સ્થળ આજ ઉજ્જડ પડ્યા, નજરે જોયા નો જાય. આ દશા થઈ અને જોયાઓ નરસિંહ મહેતાને ચોરે. આજ પણ કરતાલો લઈ અને વૈરાગીઓ ત્યાં રાધે ગોવિંદની ધૂન કરે છે. ત્યાં ભૂખ્યાઓને સદાવ્રત આપવામાં આવે, ત્યાં અખંડ ભજન આજે થાય છે. તો સાહિબી તો રાજમહેલમાં હતી, પણ બધી ધૂળ ધાણી થઈ ગઈ. માટે સાચું હોય તો એ સત્સંગ અને ભગવાનનું ભજન એ જ છે મનુષ્ય જન્મ મળ્યા પછી. તો આવી રીતે ભગવાન પોતાના ભક્તો જ્યારે સર્વસ્વને મૂકીને પોતાની શરણાગતિ સ્વીકારે, એને ભાવથી ભેટે, એને ભાવથી પ્રસાદ જમાડે, એના સામે કરુણા દ્રષ્ટિ કરે, એને હૃદયમાં ચરણારવિંદ આપે, એની સાથે મીઠી વાતો કરે ને એને મન માન્ય સુખ આપે. રાત હોય દિવસ હોય ભગવાનને ક્યારેય કાંઈ જોયું નથી. જ્યારે ઈચ્છા થાય ને ત્યારે સભા બોલાવીને મહારાજ મન મૂકીને વરસ્યા છે. અડધી રાતે ઉઠાડીને કે ચાલો મારે તમને એક વાત કહેવી જાવ. સવારે કે તો ન ચાલે, પણ છતાંય. અને વચનામૃતની શરૂઆત તમે જુઓ ને, પહેલી જ શરૂઆત રાત્રિને સમયે બધાને ભેગા કર્યા. હવે રાતે કેટલી ઊંઘ આવતી હોય, એમાં મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી. એ વખતે ઊંઘમાં અખંડ વૃત્તિ હોય, એમાં ભગવાનમાં કેમ નહીં રહે? પણ રાતે જાગીને આવી વાતો કરી અને ભક્તોને ભીડ પડી હોય ને તો અડધી રાત્રે એ દોડ્યા છે. જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને ઉપડ્યા. એ લખનૌના વણિકને જેથી ભીડ પડી, વ્યાપકાનંદ સ્વામી કે સ્વામિનારાયણ કરજે. અને એ ભગવાન એ લખેશ્વરી શાહુકારનો સ્વરૂપ ધારણ કરીને લખનૌની બજારમાં રાતો રાત ગયા છે. બોટાદના ભગા દોશીને બીમારી આવી અને મહારાજ કે જીવા ખાચર આપણે ખબર જોવા માટે જવું છે. જીવા બાપુ કે હું તૈયાર થઈ અને નીકળું અને તમે પણ માણકી ઉપર બેસીને આવો. જીવા બાપુ જ્યાં પોતાને ઘેર પધાર્યા ત્યાં બોટાદના વાણિયા, ત્યાં કોઈ બોટાદથી ગયેલા ને એને પૂછ્યું કે ભગા દોશીને કેમ છે? તો કે એણે તો દેહ મેલી દીધો. મહારાજ માણકી લઈ અને જીવા બાપુને હાક મારી કે ચાલો બોટાદ જવું છે. જીવા ખાચર કહે છે કે મહારાજ ભગા દોશી તો ગયા. મહારાજ કે અમારી સિવાય અમારા ભગાને લેનારું આ દુનિયામાં છે કોણ? કાળ માયા કોઈનું ન ચાલે. અમે જઈએ ત્યારે જ ભગાને અમે જ અડી શકીએ, બાકી કોઈ અડી ન શકે. તમારે ન આવવું હોય તો કાંઈ નહીં, અમે તો આ ચાલ્યા એમ કરીને માણકી દોડાવી. અને કેવું જરિયાની પલાણ માણકી ઉપર માંડેલું, હજારોની એ વખતે કિંમતનું. રાત્રે માણકી દોડાવી, વરસાદ આવ્યો, પલાણ ભીંજાઈ ગયો. બોટાદ આવ્યા પછી ભગુજી કહે છે કરે મહારાજ આપણને યાદ ન આવ્યું, આ જરકસી જે પલાણ છે એને કાઢી નાખ્યું હોત તો સારું હતું, આ તો બધું પલળી ગયું. મહારાજ કે ભગુજી આવું એક પલાણ નહીં, આવા 100 પલાણ અમારા ભગા ઉપર વારી નાખીએ. અમને ભગા જેવું કોઈ વાલું નથી. આ અડધી રાતે દોડ્યા છે અને આવીને વળી કાંઈ દવા જોડે નથી લેવા. આવીને મહારાજ કે દહીં લાવો ને દહીંમાં સાકર નાખીને ભગા દોશીના મોઢામાં મૂક્યું ને ભગા શેઠ થયા બેઠા. આવી ભક્ત વત્સલતા એને ભગવાને વારંવાર અજમાવી છે. બુરાનપુરના હરિભક્તોને જેલમાં પૂર્યા. રાતોરાત મહારાજે ગોવિંદરામ ભટ્ટના મોકલીને વરસાદ વરસાવ્યો. એ નાજા જોગિયાને જ્યારે જસદણના વાસુર ખાચરે કીધું સ્વામિનારાયણ ભગવાન હોય તો કાલ અહીંયા જસદણની અંદર આવી જાય, નહીતર ગોઠણ ભાંગી નાખીશ. એ વખતે ભગવાન વડનગર વિસનગરમાં હતા. વચ્ચે મોટી નદીની નદી ઉપર માણકીને ઉડાડીને રાતોરાત ભગવાન જસદણ પહોંચ્યા અને નાજા જોગિયાની લાજ ભગવાને રાખી છે. ગઢપુરની અંદર પણ ઠેક ઠેકાણેથી સંઘ આવતા. હવે રસ્તો અજાણ્યો ગણાય, રસ્તો ભૂલી જાય ને આડે રસ્તે ચડી જાય.
ભગવાનને પ્રાર્થના કરે, મહારાજને ભગતની ચિંતા હોય, બધાને એમ થાય કે અક્ષર ઓરડીમાં સૂતા છે અને આ તો રાતે ઉઠી અને ભગતને રસ્તો બતાવવા માટે જતા રહે, અડવાણે પગે, મોજડી પહેરવાય કોઈ દી રોકાણા નથી. આ બધી ખબર ક્યારે પડે? સવારે ગંગાજળીએ લઈ જઈને મહારાજને બાજોટ ઉપર બેસાડી અને મુકુંદ બ્રહ્મચારી સ્નાન કરાવે તો ધોતીની અંદર ક્યાંક ક્યાંક કાંટા લાગેલા હોય, ચરણારવિંદમાં પિંડીઓમાં ક્યાંક ક્યાંક ઉજરડા થયેલા હોય, એટલા બ્રહ્મચારી તો જરાક ગરમ થઈને કે આટલા બધા ઉજરડા શરીરે ક્યાં કરી આવ્યા? આટલા બધા કાંટા ઢોલિયામાં સૂતા સૂતા તમને વાગે છે? મહારાજ કે બ્રહ્મચારી તમને ન ખબર હોય, અમે અમારા ભગતની રક્ષા કરવા માટે રાતે ગયા હતા. હવે રાતે કાંટા કાકરા ક્યાં જોવે? ગમે ત્યાં ચરણ મૂક્યા પગમાં કાંટા વાગ્યા હોય. બ્રહ્મચારી આખો દિવસ કાઢે ત્યારે એ કાંટા નીકળે. આટલા ભગતની પાછળ ભગવાન દોડ્યા છે. અને આ ભગવાને જીવાત્માના કલ્યાણનું એટલું બધું ધ્યાન રાખ્યું છે. પોતે કોણ છે તમે વિચારો. તમે રામાયણની કથા સાંભળી, ભાગવતની કથા સાંભળી, પણ રઘુનાથજીએ ક્યારેય કોઈને બેસાડીને એવું નહીં કહ્યું હોય કે હું તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. એણે પોતાનું ઐશ્વર્ય હંમેશને માટે છુપાવ્યું છે. એણે ક્યારેય પોતાના જાતની ઓળખાણ પોતાના ભક્તો પાસે કરાવી જ નથી. અને એટલે એ વખતના લોકો ભગવાનને ઓળખી શક્યા નહોતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાનની એક ખાસિયત છે કે મોજમાં આવી જાય ત્યારે પોતે પોતાની ઓળખાણ માંડે કરાવવા. મારી મરજી વિના રે કોઈથી તરણો ના તોડે. આ ક્યાંય આપણે પૂછવા ગયા હતા કે આ બધા તરણા કોની મરજીથી તૂટે, પણ એની મેળે આપણને કહી દીધું. તો આવી નિત્ય દિવ્ય લીલાઓ ભગવાન દુર્ગાપુરની અંદર રહી અને કરી રહ્યા છે. દાદાનો દરબાર છે એ કાયમને માટે આનંદ ઉત્સવનો અખાડો બની ગયો. કથા વાર્તા થાય, બ્રહ્મકિલોલ થાય, કીર્તન ભક્તિ અને હાસ્ય વિનોદની અંદર દિવસો જાય. નિત્ય ભગવાન ઘેલાની અંદર સ્નાન કરવા માટે પધારે છે. ગઢપુર અને દાદાનો દરબાર એ જાણે અક્ષરધામ હોય એવું બધાને લાગે છે. અને એટલે જ આપણે કાયમને માટે ગાઈએ છીએ કે દાદાને દરબાર દીપ તારેલો, દાદાને દરબાર દીપ તારેલો, ઢોલિયો ઢળાવી બેસે બાર રે શ્રીજીના સ્નેહ મુને સાંભરે રે લોલ. ઢોલિયો ઢળાવી બેસે બાર રે શ્રીજીના સ્નેહ મુને સાંભરે રે લોલ. ફરતી ફળીમાં એક લીંબડી રે લોલ, ફરતી ફળીમાં એક લીંબડી રે લોલ. છાયામાં જામે ભક્ત ભીડ રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. છાયામાં જામે ભક્ત ભીડ રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. તુલસીની માળા માગી ફેરવે રે લોલ, તુલસીની માળા માગી ફેરવે રે લોલ. ખેંચે તોડીને કોઈ દિન રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. ખેંચે તોડીને કોઈ દિન રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. ગાયે વાજિંત્ર સાથ મંડળી રે લોલ, ગાયે વાજિંત્ર સાથ મંડળી રે લોલ. ચપટી વજાડી વાલો ગાય રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. ચપટી વજાડી વાલો ગાય રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ. આટો
જ્યારે કોઈ પણ ધામની વાત આવતી હોય તો તમારે કંઈક વિચારો કરવા પડે, પણ જ્યારે ગઢપુરની વાત આવતી હોય ત્યારે મારે તમને વારંવાર તો કહેવું નહીં જ પડે કે તમે બોટાદ મૂકી અને દાદાના દરબારને અને ગઢપુરને યાદ કરો, કારણ કે ત્યાંની એક એક વસ્તુથી તમે જાણીતા છો, કાંઈ પણ અજાણ્યો નથી. હું છપૈયાની વાત કરું તો ઘણા બિચારા બેઠા બેઠા વિચાર કરે શું હશે, પણ ગઢડાથી કોઈ જ અજાણ નથી. અને એટલા માટે તમામ લીલાઓને યાદ કરવી, એ લીલુડો લીંબતરો, એ દાદાનો દરબાર, એ ઓરડા, એ ઓસરીઓ, એ ગોપીનાથજી મહારાજનું મંદિર, એ સાધુને જાયગા, એ લાડકડી આપણી લક્ષ્મીવાડી કે જ્યાં ઠેક ઠેકાણે ભગવાન અડવાણે ચરણાર વિંદે વિચર્યા છે. અને છેલ્લો મુકામ પણ ભગવાને લક્ષ્મીવાડીની અંદર કર્યો છે. તો જે વાત આવે એને હૃદયથી આમ ખરેખર એ સ્થાનને યાદ કરવા, એનું ધ્યાન કરવું, તો જ આ કથા સાંભળીએ સાર્થક થાય. તો આવી સુંદર દિવ્ય એ ગઢપુરની ગાથાઓ એને આપણે અટકાવીશું અને બપોર પછી આપણા ટાઈમે 3:30 થી 3:45 સમયમાં કથાને આગળ ધપાવીશું. અત્યારે ઘડિયાળનો કાંટો 11:30 ઉપર, એટલે ભગવાનના મંગલ નામ સાથે અહીંયા કથાને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, દુર્ગપુરાધીશ કી જય.